નમસ્કાર મિત્રો, આપણને બધાને એક સોશિયલ મીડિયાની ખૂબ ખરાબ આદત પડી ગઈ છે. ગમે એની રિક્વેસ્ટ આવે આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ અને ત્યારબાદ સાયબર ફ્રોડનો શિકાર બની જઈએ છીએ. સોશિયલ મીડિયા એક એવી વસ્તુ થઈ ગઈ છે કે લોકો એને સારી રીતે પણ ઉપયોગ કરે છે અને લોકો એનાથી ફસાઈ પણ જાય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે, કેમ અને કેટલી સાવચેતીથી કરવો એ જાણવું, એ શીખવું એ ખૂબ અગત્યનું છે. અને તમે આ વિડીયો જોયા બાદ હવે તમને કોઈ જ પણ અજાણ્યા યુવક કે યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવશે કે મેસેજ આવશે તો તમે 3 વાર વિચારશો ખરા એક્સેપ્ટ કરતા પહેલા. આખી ઘટનાની વિગતવાર વાત કરીશ. એની પહેલા કહી દઉં કે તમે ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. આ વાત રાજકોટ છે. રાજકોટના જસદણ ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે, જેમાં સાયબર ક્રાઇમનો શિકાર એક ખેડૂત બની ગયો છે. આપણે આખો દિવસ કહીએ છીએ કે ખેડૂતની આવક ક્યારે બમણી થશે, ખેડૂત છે એ ક્યારે બે પાંદડે થશે, પરંતુ એમાં પણ ખેડૂતોને આવા લોકો ઠગી જાય છે. 6 લાખ કરતાં પણ વધુ રૂપિયાનો ફ્રોડ થઈ ગયો અને ત્યારબાદ ખેડૂતને ખબર પડી કે આ તો સાયબર ક્રાઇમ થઈ ગયો. આખી ઘટનાની શરૂઆત થાય છે આફ્રિકન યુવતીથી. એક આફ્રિકન યુવતી છે એ ખેડૂતને ફ્રેન્ડ રિક્વેસ્ટ નાખે છે. ખેડૂત ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે. વિદેશી છોકરી સાથે ફ્રેન્ડશિપ થશે, વાતચીત થશે, નવું કશું જાણવા મળશે, એ જ વિચારમાં અને એ જ બાબતે એને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી વાતો કરવાની ચાલુ કરી. ધીરે ધીરે ફ્રેન્ડશિપ ખૂબ વધતી ગઈ અને યુવતીએ એવું કહ્યું, હું એક નાની બાળકની માં છું, પરંતુ મારા માથે મારા પતિનો હાથ નથી. આ સાંભળી કોઈ જ પણ માણસ છે ભાવુક પણ થઈ જાય અને કદાચ લાગણી પણ આવી જાય. એ જ રીતે ખેડૂતે પણ મદદ કરવાની વાત કરી અને સાથે જ યુવતીએ એવું કહ્યું કે તમે મારા ખૂબ સારા મિત્ર બની ગયા છો. હું તમારી માટે અહીંયાથી આઉટ ઓફ ઇન્ડિયાથી કંઈક એવી ગિફ્ટ મોકલીશ જે ખૂબ અગત્યની, ખૂબ અમૂલ્ય હશે. અને એ જ વાત એને કરી પણ ખરા. ગિફ્ટ પણ મોકલવાની શરૂઆત કરી અને ગિફ્ટ મોકલી. તરત જ બીજે દિવસે એ ખેડૂતના ફોનનો એક ફોન આવે છે કે તમારું પાર્સલ છે એ અટકી ગયું છે, તમારે ટેક્સને બધી જ જે પેનલ્ટીઝ છે પે કરવાની રહેશે, ત્યારબાદ એ પાર્સલ રિલીઝ થશે અથવા તો કેસ થશે. એ જ કેસના દરમાં એકવાર ખેડૂતે વિચાર્યું તો બીજી બાજુ મેસેજ આવતા યુવતીએ એવું કહ્યું કે પ્લીઝ એ પાર્સલ લઈ લો, મેં ઘણા પૈસા નાખી તમારી માટે ગિફ્ટ મોકલી છે, જો તમે નહીં છોડાવો તો મારા બધા જ પૈસાનું પાણી થઈ જશે. ડબલ પ્રેશરમાં આવી ખેડૂતોએ પૈસા આપ્યા. 6 લાખ રૂપિયા આપી દીધા, પાર્સલ ન આવ્યું અને ખેડૂતોને શંકા ગઈ. ખેડૂતોને શંકા જતા જ આખી ઘટના શરૂ થઈ, પોલીસમાં થકી ગઈ અને ત્યાંથી આ બધા જ આખી સાયબર ફ્રોડની ટીમ છે તે ધરપકડ થઈ. ધરપકડ થતાં અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગિફ્ટનો લાલચ આપીને અને લોકો સાથે છેતરપિંડી કરવાનો એક બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી જસદણના હતા. આ સંબંધમાં સાયબર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ 2026ના રોજ બીએનએસની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગૌતમ સાહેબ કરે છે. એની સાથે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા એ બંને ઇન્વેસ્ટિગેશનમાં હતા. આ કેસમાં એક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક આઈડી બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માંગુ છું, આ કરીને પછી દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો. આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનો આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી. આ એક્ટ ઉપર રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબ નિલિત સાહેબના માર્ગદર્શનમાં અમારી ટીમ આગળ ઇન્વેસ્ટિગેશન કરતી હતી. એમાં 3 આરોપીઓ પહેલા અટક કરવામાં આવેલા છે. આમાં એન્જલ છે, આ ઘાનાની રહેવાસી છે, ડેનિસ તંજાનિયાનો રહેવાસી છે અને જોસેફ વેલેન્ટાઇન સાઉથ સુદાનનો રહેવાસી છે. 3 આરોપીનો ધરપકડ થઈ હતી અને ટ્રેવલ હિસ્ટ્રીની આના પાસપોર્ટ્સની બીજા દેશની કોઈ નાગરિકતા ધરાવે છે કે કેમ, આમ તમામ વસ્તુઓની તપાસ હાલ ચાલુ છે. આ ક્રમમાં જો એટીએમ થી પૈસા ઉપાડતો હતો એના સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો. આ લોકોનો એમ એવો છે કે એ કોઈ માણસનું કેરેક્ટર ડિસાઇડ કરે.
આ કેરેક્ટર ડિસાઈડ કરીને કે આ માણસ સવારથી સાંજ સુધી શું શું કરી શકે, આ હિસાબથી જો ભોગ બનનાર હોય એની સાથે વાત કરતા હોય કે હું જેમ કે એક માણસ ના ફોટો લઈ લીધા, અને સવારમાં કોઈ એરપોર્ટ ઉપર ગયો તો એના વિડીયો ડાઉનલોડ કરી લીધા, પછી ફરિયાદી સાથે એમ જ વાત કરે કે હું એરપોર્ટ આવ્યો છું, અને ઇન્ટેન્શનલી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એ લોકો વિડીયો મોકલતા હોય છે. તો આ કામ કરવા વાળો એક ફર્ડિનાન્ડ ઉર્ફે માજી, આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014 થી આ ભારતમાં રહે છે. હાલ દિલ્હીમાં મેરોલીમાં ત્યાં નિવાસ કરે છે. એનો મૂળ કામ આ ફ્રોડનો છે. આ મેડિકલ વિઝા ઉપર 2014 માં અહીંયા આવ્યો હતો અને ત્યારથી અહીંયા છે. હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો. મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો. એનો પાસપોર્ટ રિકવર થયો છે. એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, 1 પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ 20,900 રૂપિયા એટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે. એક ફોન જ્યારે આને ડિટેન કરવા માટે ટીમ ત્યાં પહોંચી, પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા અને એની ટીમ, ત્યારે એક ફોનનો ફોર્મેટ કર્યો. આ ફોનને અને બીજા ફોન્સને અમે લોકો એફએસએલમાં મોકલી રહ્યા છે અને એનો ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આગળ અમે લોકો વધવાના છીએ. આનો મૂળ કામ જે છે ને આ પૈસા વિથડ્રો કરવાનો હતો, અને સ્ક્રિપ્ટ તૈયાર કરીને અને જે બીજી છોકરીઓ છે એની ગર્લફ્રેન્ડ હતી, પહેલા જો એરેસ્ટ કરી હતી આ એન્જલ, એની એક્સ ગર્લફ્રેન્ડ છે. આ માર્ચમાં બંનેનો બ્રેકઅપ થઈ ગયો. એ બંને મળીને આ કામ એ લોકો કરતા હતા. અને આ સોફ્ટવેરથી પાર્સલના ફોટોગ્રાફ પણ તૈયાર કરતો હતો. જેમ કે આપણે જસદન વાળો આપણો ભોગ બનનાર છે તો એનો નામ, એનો સરનામો પૂરો લખીને એક વ્યવસ્થિત પાર્સલ લખીને એનો ફોટો પાડીને મોકલતા હતા કે અમે દિલ્હી કસ્ટમથી બોલીએ છીએ, તમારો આ પાર્સલ આવ્યો છે, આમ વેલ્યુએબલ સામાન છે, તાકી માણસને કોઈ આના ઉપર ડાઉટ નહીં જાય કે એ લોકો છેતરપિંડી કરનાર છે. તો આ હિસાબથી હાલ સુધીમાં 4 લોકો અટક થયા છે. આના જો બેંક અકાઉન્ટ છે એની અને આના પાસપોર્ટની અને ટ્રેવલ હિસ્ટ્રીની બધી તપાસ હાલ ચાલુ છે. આમાં જે પ્રોગ્રેસ થશે એના વિષયમાં આપણે ઓફિશિયલી અમે લોકો માહિતી કરવાના છે. આમાં અલગ અલગ જો પુરાવા છે, આ અલગ અલગ પુરાવા અમે ભેગા કરવાનો પ્રયાસ કરીએ છીએ. અને આ લોકોની ટ્રેવલ હિસ્ટ્રી નીકળી છે. જો પહેલા 3 લોકોને અટક કર્યા હતા, અને અમુક જૂના રેકોર્ડ્સના કાગળ પણ નીકળ્યા છે જેને અમે વેરીફાઈ કરીએ છીએ. એક વખત વેરીફાઈ થઈ જાય એના પછી આપણી સાથે શેર કરીએ, અને બીજા કોઈ લોકો એની સાથે સંકળાયેલા છે કે કેમ, આ વસ્તુમાં પણ આપણી તપાસ ચાલુ છે. અને આનો ઇન્ટ્રોગેશન, જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ અલગ અલગ આપણી દેશની એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તો એ પણ ચાલુ છે ને અલગ અલગ જો વસ્તુઓ છે આમાં અમે લોકો કલેક્ટ કરી છે, એના ઉપર કામગીરી ચાલુ છે. એકવાર આ કામગીરી કન્ક્લુઝન પર પહોંચે તો આપણે ઓફિશિયલી અમે લોકો આમાં બેંક જો હોલ્ડર્સ છે એના નામ અમારી પાસે આવી ગયા. આ લોકોની અમે ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ કે ખાલી મ્યુલ અકાઉન્ટ પ્રોવાઈડર જ છે કે આનો કોઈ એક્ટિવ રોલ પણ છે. આ ચકાસણી કરી રહ્યા છીએ. એકવાર આ થઈ જાય એના પછી આપણે આનો કોઈ ચારોચારનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, અને આપણા દેશમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ઓર બાકી અમે લોકો ચકાસણી કરી. આમાં એ ચેનલ વાઇઝ કામ કરતા હોય છે. જે પહેલા 3 લોકો પકડાયા, આમાં આનો ઉપરનો લેયરમાં આ માજી કામ કરતો હતો. માજીનો કામ હતો કે જો કિટ આપણે કહેવાય કે અકાઉન્ટની બુકલેટ અને એટીએમ કાર્ડ એ પ્રોવાઈડ કરાવવાનો, અને એટીએમથી પૈસા વિથડ્રો કરવાના, સ્ક્રિપ્ટ રેડી કરવાની. તો એના ઉપર ઇન્ડિયન લોકો છે જેના અમુકના નામ અમારી પાસે હાલ ખુલ્યા છે. પરંતુ હાલની ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશન માજી સાથે થઈ છે. એમાં અમુક નામ આપ્યા છે. આ નામને અમે ફોન નંબર સાથે વેરીફાઈ કરી રહ્યા છીએ. એકવાર કન્ફર્મ થઈ જાય એના પછી આપણી સાથે શેર કરવામાં આવશે. આમાં માજી 6-7 લોકોને સ્વીકારે છે, પરંતુ આમાં વધારે નીકળે એવી શક્યતા છે. એના લેપટોપ, ફોન એ બધા અમે એફએસએલમાંથી ડાટા રિકવર કરવા માટે આજ મોકલવાના છીએ. જેમ જેમ ડાટા હશે એનો એનાલિસિસ કરીને પછી અમે કંઈ વસ્તુ આગળ નીકળશે. હવે સાંભળ્યા અધિકારીને જેમણે આખી ઘટના અંગે વાત કરી અને સાથે જ આ ઘટના છે એની માહિતી આપી છે. હવે વાત એ છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો શું ખરાબ છે? ના, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ ખૂબ સારી વસ્તુ છે. લોકો એના બેનિફિટ્સ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાના ઘણા ફાયદા પણ છે, ઘણા ગેરફાયદા પણ છે, પરંતુ એને સાવચેતીથી ઉપયોગ કરવો, 3 વાર વિચારીને વસ્તુઓ કરવી એ ખૂબ અગત્યની છે. આ વસ્તુ બીજા કોઈ સાથે ન થાય, લોકો સમજૂતીપૂર્વક લોકો મગજ ચલાવી વસ્તુઓ કરે એવી આશા સાથે સજાગ રહેજો, સુરક્ષિત રહેજો, ગુજરાત તક જોતા રહેજો. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.